बस हौसला बुलंद होना चाहिए, बाबत પછી કોઈ પણ હોય। આ વાતને સાર્થક કરી બતાવી છે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ખોબાજેવડા ગામના ગણેશ બારૈયાએ। ગણેશને વિશ્વના સૌથી ઓછા કદના ડોક્ટર તરીકેનું ગૌરવ પ્રાપ્ત થયું છે। તળાજાના ગોરખી ગામમાં જન્મેલા ગણેશ બારૈયાએ ભાવનગર કે ગુજરાતનું જ નહીં પરંતુ સમગ્ર ભારતનું ગૌરવ વધાર્યું છે। કહેવાય છે કે સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નહાય। માત્ર 3 ફૂટની હાઇટ ધરાવતા ગણેશ બારૈયાએ આ વાતને ચરિતાર્થ કરી છે ડોક્ટરની ડિગ્રી હાંસલ કરીને। ડોક્ટર બનવાની આ સફરમાં ગણેશને શરૂઆતમાં ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો। 3 ફૂટ ઊંચાઈ અને 18 કિલો વજન ધરાવતા ગણેશે 2018માં નીટની પરીક્ષામાં સફળતા મેળવી। પરીક્ષા આપ્યા બાદ તેણે મેડિસિન, પીડિયાટ્રિક્સ, ડર્મેટોલોજી કે સાયકેટ્રિસ્ટના ક્ષેત્રમાં આગળ અભ્યાસ કરવાનો નિર્ણય કર્યો, પરંતુ હાઇટનું કારણ દર્શાવીને તમે ઇમરજન્સી કેસ હેન્ડલ ન કરી શકો તેવું જણાવીને રિજેક્ટ કરવામાં આવ્યા। આ વાત તેમણે પોતાની શાળાના પ્રિન્સિપાલને જણાવી। સરે ત્યારના ભાવનગરના કલેક્ટર હર્ષદભાઈ પટેલ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને સાંસદ શ્રી ભારતીબેન શિયાળ સાથે મુલાકાત કરી અને માર્ગદર્શન મેળવ્યું। ત્યારબાદ દલપતભાઈ અને રેવતસિંહે હાઈકોર્ટમાં કેસ દાખલ કરવાનો નિર્ણય લીધો। અમારી સાથે બીજા 2 લોકો જે ફિઝિકલી હેન્ડીકેપ કેટેગરીના કેન્ડિડેટ હતા એ જોડાણા। એમાં એક શેખ મુસ્કાન જે બરોડાથી હતા અને બીજા હિનાબેન માવસિયા જે રાજકોટથી હતા। એ લોકો પણ અમારી સાથે જોડાણા અને અમે હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો। જોકે ગણેશ બારૈયાને હાઈકોર્ટમાંથી યોગ્ય ન્યાય ન મળ્યો। ગણેશે આટલાથી હિંમત હારી નહીં અને સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા। તારીખ 23/10/2018ના રોજ સુપ્રીમ કોર્ટે તેમની તરફેણમાં ચુકાદો આપ્યો અને કોર્ટે તેને મેડિકલનો અભ્યાસ કરવા મંજૂરી આપી। જોકે સુપ્રીમ કોર્ટે આ ચુકાદા સમયે ઉમેર્યું કે વ્યક્તિ તેના કદ કે કપડાથી નથી ઓળખાતો પરંતુ તેના કાર્યથી ઓળખાય છે। સુપ્રીમ કોર્ટે એવો ઓર્ડર આપ્યો કે તમને એમબીબીએસમાં એડમિશન મળી શકે છે, પણ 6 મહિના જેવો સમય જતો રહ્યો છે એટલે તમને 2018માં નહીં પણ 2019માં એડમિશન મળશે। એટલે મેં 1 ઓગસ્ટ 2019ના રોજ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગરમાં એમબીબીએસમાં એડમિશન લીધું અને એવી રીતે મારી એમબીબીએસની જર્ની શરૂ થઈ અને હાલ મેં એમબીબીએસ કમ્પ્લીટ કરી અને સર્ટી હોસ્પિટલમાં ઇન્ટર્ન ડૉક્ટર તરીકે હું મારી ફરજ બજાવું છું। ડોક્ટર ગણેશ વિશ્વના સૌથી નાની ઊંચાઈ ધરાવતા ડોક્ટર હોવાના કારણે સમયાંતરે વિવિધ કાર્યક્રમોમાં તેમનું સન્માન કરવામાં આવ્યું છે। ગત સપ્ટેમ્બર માસમાં તાઇવાનના રાષ્ટ્રપતિ દ્વારા ડોક્ટર ગણેશ બારૈયાનું સન્માન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ સહિત સામાજિક કે અન્ય કાર્યક્રમોમાં ગણેશનું સન્માન કરવામાં આવે છે। પરિવારની વાત કરીએ તો માતા પિતા ખેડૂત, 7 બહેનો અને એક ભાઈ સાથેના પરિવારમાં જન્મેલા કાકાના અન્ય 5 પુત્રો છે। ડોક્ટર ગણેશ કહે છે કે તેણે પહેલાથી જ ડોક્ટર બનવાનું સપનું જોયું હતું। 12 સાયન્સનો અભ્યાસ કરતી વખતે મને મારી શાળાના સંચાલકોનો ઘણો સહયોગ મળ્યો। ત્યારે મને કહેવામાં આવ્યું કે તું સખત મહેનત કર અને જો તું આટલી નાની ઊંચાઈ સાથે ડોક્ટર બનીશ તો વર્લ્ડ રેકોર્ડ બની જશે। આનાથી મને સખત મહેનત કરવાની પ્રેરણા મળી અને અંતે એમબીબીએસની ડિગ્રી પણ ગણેશે મેળવી। એ 4.5 વર્ષ પછી જ્યારે એમબીબીએસની ડિગ્રી પ્રાપ્ત કરીને નીકળે છે ત્યારે અમારા માટે ખરેખર એક આનંદની વસ્તુ છે। આપે એને જોયો છે એની હાઇટ ઘણી ઓછી છે એટલે એને ઘણા બધા પ્રોબ્લેમ પડી શકે બીજાઓની કમ્પેરિઝનમાં, પણ એ બધા જ દૂર કરીને આપણે એને થાય એટલી મદદ કરીને આજે એમબીબીએસ થઈ ગયો છે એટલે આનંદની વસ્તુ છે। અને ખાસ તો એ કે એ પોતે પણ વારંવાર ફરિયાદ કરે એવો નહોતો, કોઈ વાત નહીં, બને એટલું ચલાવી લેતો અને અમે પૂછીએ ત્યારે પણ ઘણી વાર તો ના કે અમારે આગ્રહ કરીને કહેવું પડે કે તારે કંઈ બી તકલીફ હોય તો કહી દેવું અમને, એટલે અમે એવી કંઈ વ્યવસ્થા કરી લઈએ અને આજે આનંદ છે કે એમબીબીએસ થઈને નીકળી ગયો છે। ગણેશ બારૈયા સાથે મેડિસિન પ્રેક્ટિસ કરતા તેના મિત્રો કહે છે કે જ્યારે અમે 3 ફૂટના અમારા મિત્ર ગણેશને કોલેજમાં પહેલીવાર જોયો ત્યારે અમને એક જ પ્રશ્ન હતો કે તે મેડિકલનો અભ્યાસ કેવી રીતે કરી શકશે। અમને લાગ્યું કે ભણવું તો ઠીક પણ આટલી ઊંચાઈથી તે દવામાં જરૂરી તમામ કામ કેવી રીતે કરશે। જોકે સમય જતાં તે સફળ થયો। તેમના કામ ઉપરાંત તે અમારા કામમાં પણ અમને મદદરૂપ સાબિત થઈ રહ્યા છે। ગણેશની આ મહેનતને સલામ।